હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિટામિન્સથી ભરપૂર એવા સરગવાના સંભારિયા. તેના માટે મેં 4 નંગ સરગવાની શીંગો લીધેલી છે. એને નાના નાના કટ પાડી અને નાના નાના પીસ કરી લઈશું. 4 શીંગના આ રીતે કટ કરી લેવાના છે. અને હવે એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી અને તેમાં આપણે કાપેલી શીંગો એડ કરીશું અને મીઠું એડ કરી ઢાંકી અને 7 મિનિટ માટે પકાવી લઈશું. હવે એ ગેસની ફ્લેમ ઓન કરી એમાં પેન મૂકી અને 1 પાવડું તેલ ગરમ કરી મૂકીશું. રાઈ નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખી અને બાફેલી શીંગો એડ કરી લઈશું. હવે તેમાં ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, મીઠું, શીંગનો ભૂકો એડ કરી અને ખાંડ એડ કરી અને મિક્સ કરી લઈશું. તો આપણા સંભારિયા રેડી છે. સર્વ કરીશું. આ સંભારિયા જમતી વખતે સંભારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.